પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કાંઠાગોરની વાર્તા. ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી અમૃતમય બનેલા અધિક માસનું આગમન થતાં સૌ સ્ત્રી પુરુષોએ વ્રત લીધા. નદીએ નાહવા જાય, કાંઠાગોરની પૂજા કરી વાર્તા સાંભળે અને પાછા ફરતી વખતે દેવ દર્શન કરે અને ઘરે આવી પુરુષોત્તમ પ્રભુના નામના જપ કરે. ચંદનપુર ગામમાં ગંગામા નામની એક ડોશી રહે. ડોશીને 2 દીકરા, બંને પરણેલા, છતાં દીકરે ડોશી જુદી રહે. વળી 2 છોકરા જુદા રહે. આમ ઘર એક પણ ચૂલા 3. કોઈ વાર પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે સૌ સાથે મળીને રમે જમે. ડોશી ધર્મ કરમમાં માનનારી, વ્રત ઉપવાસ કરે, એકટાણા કરે, નિત્ય દેવ દર્શને જાય. અધિક માસ આવ્યો એટલે ગંગામાએ તો વ્રત આદર્યા, સાથે નાની વહુએ પણ વ્રત લીધા. સાસુ વહુ એકટાણા કરે, નદીએ નાહવા જાય, કાંઠાગોરનું પૂજન કરે, વાર્તા સાંભળે અને પછી બપોરે મંદિરે કથા સાંભળવા જાય. સાસુ વહુને આવા ધર્મ કરમ કરતા જોઈ મોટી વહુ તો મોં મચકોડે. એ હતી પૈસાદારની દીકરી, લાડકોડમાં ઉછરેલી, પહેરવા ઓઢવાની શોખીન, ધર્મ કરમને ધતિંગ મારનારી. વળી રૂપનો અંબાર એટલે ગર્વનો પાર નહીં, એમાંય પૈસાનું અભિમાન ભળ્યું, પછી દેવ દર્શન ક્યાંથી સૂચે. નાની વહુ ગરીબ મા બાપની દીકરી હતી. ગળથુથીમાં જ ધર્મના સંસ્કાર મળેલા. વળી જેટલી ભોળી એટલી જ કયાગરી, પારકાના દુઃખે દુઃખી થનારી. રોજ નદીએ નાહવા જાય ત્યારે જેઠાણીની યાદ આવે. એને પણ એમ થાય કે જેઠાણી પણ જો આ વ્રત કરે તો તેને પણ ફળ મળે. એક દિવસની વાત છે. ભોળી દેરાણી ગઈ અભિમાની જેઠાણીના ઘરે અને ભોળા ભાવે કહેવા લાગી, ભાભી રે ભાભી, પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, માટે ચાલો ને અમારી સાથે નદીએ નાહવા. ત્યાં કાંઠાગોરનું પૂજન કરશો, અનેક ગણું ફળ આપનાર પૂર્ણ પુરુષોત્તમની વાર્તા સાંભળીશું. એ શોક તાપને હરનાર છે અને સુખ શાંતિ દેનાર છે. પછી દેવ દર્શને જઈ કથા વાર્તા સાંભળી અને પરલોકમાં લઈ જવાના પુણ્યના ભાથા બાંધીશું. એ સાંભળીને જેઠાણી મોં મચકોડીને કહેવા લાગી, જા બાઈ જા, હું કંઈ તારા જેવી વેવલીએ નથી કે નવરીએ નથી. સાસુ વહુ કરી રાખો ધર્મ અને બાંધો પુણ્યના પોટલા. નદીએ નાહવા જાઓ છો કે પારકાની નિંદા કરવા એ હું જાણું છું. કાંઠાગોર એમના ઘરે અને હું મારા ઘેર. બાઈ રે બાઈ, મને તો ઘડીની એ નવરાશ નથી. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરેથી આવે. મારે તો સગાએ ઝાઝા અને વાલાએ ઝાઝા. મારે તો 32 ભોજન બનાવવાના અને 33 શાક રાંધવાના. મારે તો બાઈ કપાળે ટીક્કો ને કાંખમાં કિક્કો, ઝૂલતું પારણું ને ઘમ્મર વલોણું, ખદબત્તી ખીચડી ને સુવાવડી દીકરી. બાઈ રે બાઈ, તમારે કરો વ્રત અને મરો ભૂખ્યા. અભિમાની જેઠાણીના આવા વચન સાંભળીને ભોળી દેરાણીને ઘણું દુઃખ થયું. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન એનાથી સહન ન થયું. તેથી એની આંખોમાં જળજળી આવી ગયા. દેરાણી તો ગઈ ઓટલે બેસીને માળા ફેરવતા સાસુ પાસે જઈને બધી વાત કરી. ત્યારે સાસુમાં બોલ્યા, કરે એ ભરે ને વાવે એ લાણે. પ્રભુ જ માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી પ્રભુને જ એ ભૂલી જાય છે. જેણે માનવ દેહ ધારણ કરીને પૂર્ણ પુરુષોત્તમની ભક્તિ ધારણ નથી કરી એનો જન્મારો વ્યર્થ છે. મોટી વહુ સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય ફૂટેલા જ છે. કાંઠાગોર રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ નાય નહીં. આમ દિવસો વીતી રહ્યા છે. દેરાણીના દિવસ ધર્મ ધ્યાનમાં જાય છે અને જેઠાણીના સાંસારિક વાસનામાં. એની પાસે ધર્મ કરવાનો વખત નથી. એ તો સગાવાલાને રીઝવે. ભગવાન તો માને એના છે ને. કાંઠાગોર રીઝ્યા દેરાણી પર, એને શોક સાહેબી દીધી. પછી આવ્યો પૂર્ણ પુરુષોત્તમનું અપમાન કરનારી જેઠાણીનો વારો. કાંઠાગોરના કોપનો પાર ન રહ્યો. દીધો જેઠાણીને શ્રાપ. પેઢીએથી પતિ ગાયબ થયું. નિશાળે ભણવા ગયેલ દીકરો ન આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા. સીમના ઢોર સીમમાં રહ્યા. આવો કાળો કેર જોઈને જેઠાણીના શોકનો પાર ન રહ્યો.
સુખમાં સોનું અને દુઃખમાં સાંભળે પ્રભુ. એ ન્યાયે જેઠાણીના તો ગાત્ર ઢીલા થઈ ગયા. રડતી ગઈ દેરાણી પાસે જઈને કાળા કેરની વાત કરી. દેરાણી સમજી ગઈ કે આ બધો કાંઠાગોરનો કોપ છે, પણ અભિમાની જેઠાણીને એવું કહેવાય નહીં. કહીએ તો એ તો વળી ભારે વડ ચડું. એટલે એ તો ગઈ જેઠાણીની સાથે લઈને છીકણી સૂંઘતા સાસુ પાસે. જેઠાણી તો લાકડીની જેમ સાસુના પગમાં પડી ગઈ. આંસુથી સાસુના ચરણ પખાળવા લાગી અને કહેવા લાગી, માડી, મારો તો પતિ ગયો, પુત્ર ગયો, ઢોર ગયા, ઢાંખર ગયા, સબળા નાખું તો અવળા પડે છે. માટે કંઈક માર્ગ ચીંધો, કંઈક રસ્તો બતાવો. આંગળી ચીંધ્યાનું પુણ્ય થશે. હું તો ગાય જેવી છું, કહો તેમ કરીશ. ત્યારે સાસુ એને સમજાવવા લાગ્યા, વહુ, તે જાણી અજાણીએ પુરુષોત્તમ પ્રભુનું અપમાન કર્યું છે. તેથી કાંઠાગોર તારી પર કોપાયમાન થયા છે. તેથી તારું બધું અવળું થયું છે. માટે પુરુષોત્તમ માસનું સ્નાન કર, કાંઠાગોરને રીઝવ, ધર્મ ધ્યાન કર, કાંઠાગોરનું પૂજન કરી એને વિનવણી કર, ભૂલની ક્ષમા માગ. ધર્મ થાય તો કરીએ, પણ ન થાય તો ધર્મનો અનાદર કદી ન કરવો. ત્યારે જેઠાણી ગળગળા અવાજે એની સાસુને પૂછવા લાગી, માડી, હું તો સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી. અજાણતા અનાદર થયો છે. શું કરું તો કાંઠાગોર રીઝે? ત્યારે સાસુમાએ નિવારણ જણાવ્યું. હે વહુ, ખભે લાલ ચૂંદડી લ્યો, જમણા હાથમાં ગાયના દૂધનો કળશ લ્યો, એક થાળ લ્યો, થાળમાં અબીલ ગુલાલ લ્યો, ધૂપ દીપ લ્યો, શ્રીફળ અને સોપારી લ્યો. ગીત ગાતા ગાતા વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરો. કાંઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણી તો વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરવા ચાલી. સાસુએ આશીર્વાદ દીધા. મંગળ ગીતો ગાતા ગાતા જેઠાણી અને દેરાણી તૈયાર થવા આવ્યા. દેરાણી જઈને બોલાવી લાવી પાસ પડોશની સ્ત્રીઓને આમંત્રણ આપ્યું. પછી સૌ વાસ્તે ગાસ્તે નદીના કિનારે આવ્યા. જેઠાણીની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા છે. પશ્ચાતાપની અગ્નિમાં એનું હૃદય કંચન સરીખું થઈ ગયું છે. હવે પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન ધરી જેઠાણીએ ભાવપૂર્વક સ્નાન કર્યું અને પોતાનાથી અજાણપણે થયેલા અપરાધની ક્ષમા માગી અને અંતઃકરણપૂર્વક ખૂબ આજીજી કરી. પૂજન પછી એક ધ્યાને કાંઠાગોરની વાત સાંભળી, ચૂંદડી ચડાવી, ખોળો પાથરી અને સર્વના મનોરથ સાકાર કરનાર ગૌરી માને વિનવણી કરી. હે માં, જગતનો નિયમ છે કે પુત્ર કુપુત્ર થાય, પણ માતા કુમાતા ન થાય. હું તો તમારી બાળ છું. મુજ અંધ અને અજ્ઞાનને ક્ષમાનું દાન દઈ દો. અભિમાનમાં અંધ બનીને મેં તમારી અવગણના કરી છે, પણ હવે મારી આંખ ખુલી ગઈ છે. માતા, મારા ઉપર દયા કરો, દયા કરો. હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું અને ધર્મ ધ્યાન કરીશ. જેઠાણીની આર્દ્રવાણી સાંભળી સાચા પશ્ચાતાપથી ગૌરીમાં અતિ પ્રસન્ન થયા. જેઠાણીનો પતિ અને પુત્ર કુશળતાથી પાછા ફર્યા. દીકરીના સાસરીએથી સારા સમાચાર આવ્યા. સીમમાંથી ગાયો પાછી આવી અને સૌ સારાવાના થયા. જેઠાણી તો તરત સંકલ્પ કર્યો, હે ગૌરીમાં, તમારી કૃપાથી મને ગુમાવેલું બધું પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ પ્રભુ જેના અધિષ્ઠાતા છે એવા અધિક માસનું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ. વ્રતની પૂર્ણાહુતિના સમયે બ્રહ્મભોજન કરાવીશ. અન્નદાન વસ્ત્રદાન કરીશ. નિંદા કરીશ નહીં, અસત્ય આચરીશ નહીં અને મારા હું પદનો હું ત્યાગ કરીશ. જેઠાણીના આવા સંકલ્પથી દેરાણીને અપાર આનંદ થયો. મોટી વહુ પણ ધર્મ ધ્યાનમાં વળી, તેથી સાસુને પણ ખૂબ સુખ થયું. એ ઘરમાં સુખ સમૃદ્ધિ છલકવા લાગી. શ્રી પુરુષોત્તમ ભગવાને ત્યાં વાસ કર્યો અને થોડા જ સમયમાં એ ઘરની કીર્તિનો સૂર્ય પ્રખર તેજથી પ્રકાશી ઉઠ્યો. જે કોઈ પૂજે કાંઠાગોરને પાપ તેના જાય, સુખ સમૃદ્ધિ શાતા મળે, પરલોકે મોક્ષ થાય. હે કાંઠાગોરમાં પશ્ચાતાપથી શુદ્ધ બનેલ જેઠાણીને, તેની દેરાણીને તથા સાસુને જેવા ફળ્યા તેઓ બધાને ફળજો. તમારું વ્રત શ્રદ્ધાથી કરે તે સર્વને ફળજો. બોલો કાંઠાગોરમાંની જય હો. પવિત્ર પુરુષોત્તમ માસનો અધ્યાય 17મો. સુખદેવનું મૃત્યુ. મહર્ષિ વાલ્મીકી દ્રઢનવાને એના પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવી રહ્યા છે. હે દ્રઢનવા, પતિવ્રતા નારીના વચનોથી સાંત્વને પામેલા સુદેવ બ્રાહ્મણે હરિનામમાં ચિત્ત પરોવ્યું. દિવસો વીતવા લાગ્યા.
એક પછી એક દિવસ જવા લાગ્યો. એક દિવસ સુદેવે દર્ભ અને સમિધ લેવા માટે વનમાં ગયો. એ વખતે સુખદેવ પોતાના મિત્રો સાથે કૂવામાં સ્નાન કરવા ગયો. કૂવામાં જે જળ ક્રીડા કરવા લાગ્યા. કાળ અને ભાવિની ભૂલવણી અને ઊંડા જળમાં એને ખેંચી ગયા. બાળ સુખદેવ બહાર નીકળવા માટે ફાંફા મારવા લાગ્યો, પણ કાળ એને આંબી ગયો અને ગુંગળાઈને મૃત્યુ પામ્યો. મિત્રો એની રાહ જોવા લાગ્યા, પણ ઘણીવાર થવા છતાં જ્યારે સુખદેવ બહાર ન આવ્યો ત્યારે તેઓ ગભરાઈને એની માતા પાસે દોડી આવ્યા. સુદેવ પણ એ વખતે દર્ભ અને સમિધ લઈને આવી ગયો હતો. પતિ પત્ની બંને કૂવા તરફ દોડ્યા. ત્યાં એણે પોતાના પુત્રનું શબ જોયું. લોકોએ એને કૂવામાંથી બહાર કાઢ્યું. પતિ પત્ની કરુણ રુદન કરવા લાગ્યા. પુત્રના શોકમાં ગાંડા જેવો બની ગયેલ સુદેવ વિલાપ કરવા લાગ્યો. હે મારા વાલા પુત્ર, તું અમને છોડીને કેમ ચાલ્યો ગયો? હે વત્સ, હું તને લીધા વગર ઘેર જવાનો નથી. હે પ્રભુ, તે મને આ કયા પાપની સજા કરી? નિષ્ઠુર વિધાતા, મારા જેવા આંધળાની એકની એક લાકડી છીનવી લેતા તને જરાય દયા ન આવી? અમે તારું શું બગાડ્યું હતું કે તે અમને આવી સજા કરી? હે પુત્ર, કોઈ વાર નહીં અને આજે તું કૂવામાં શા માટે ગયો? નક્કી તને કાળે જ ભૂલાવ્યો છે. રામના વિયોગમાં રાજા દશરથે તો તત્કાળ પ્રાણ ત્યજી દીધા હતા, પણ હું દુર્ભાગી હજુ પણ જીવિત છું. મને ધિક્કાર છે, ધિક્કાર છે. હે કૃષ્ણ, હે ગરુડગામી, હે વૈકુંઠનાથ, મારી ઉપર દયા કરો, દયા કરો. અરે રે, હું કેવો મૂર્ખ છું! ભગવાન વિષ્ણુએ ના પાડી હતી, છતાં પણ મેં પુત્રની હઠ કરી. મારા ભાગ્યમાં ન હતું એ મેં માગ્યું, એ પછી મારા હાથમાં સી રીતે રહે? અધ્યાય 17મો સંપૂર્ણ. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. પાવન પુરુષોત્તમ ભગવાન. પાવનધારા 17મી. 4 ચકલીઓની વાર્તા. આનંદપુર નામે એક નાનું ગામ હતું. ગામમાં શ્રદ્ધાળુ નરનારી વસે. પવિત્ર પુરુષોત્તમ મહિનો આવ્યો. સૌ નદીએ નાહવા જાય, કાંઠાગોરની વાર્તા સાંભળે, યથાશક્તિ દાન દક્ષિણા આપે, સીધું સામાન આપે, રસ્તામાં જ્યાં મંદિર આવે ત્યાં દેવ દર્શન કરે, 2 ઘડી બેસીને સત્સંગ કરે. નદીના રસ્તે એક ઘટાટોપ વડલો ઊભો હતો. નદીએ સ્નાન કરીને આવતી જતી સ્ત્રીઓ આ વડલા નીચે બેસી ધર્મની વાતો કરે, પ્રભુના ગુણગાન ગાય, જાત જાતની ને ભાત ભાતની કથા અને વાર્તા થાય. એક દિવસની વાત છે. વડલા નીચે બેઠેલી 4 સ્ત્રીઓ ધર્મની વાતે ચડી. એમાં એક બ્રાહ્મણી હતી. તે બોલી, વ્રત ઉપવાસનો મહિમા અપાર છે, મહાફળદાયી છે. જે પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરે એ રાજરાણી બને. બીજી સ્ત્રી વાણિયણ હતી. એ બોલી, ઉપવાસ ન થઈ શકે તો ધારણા પારણા તો કરવા જ જોઈએ. જે ધારણા પારણા કરે એને નગર શેઠની શેઠાણી બની વૈભવમાં માલવા મળે. આ સાંભળી સોનારણ કહેવા લાગી, મારી બહેનો, ઉપવાસ કે ધારણા પારણા કરવાની શક્તિ ન હોય તો એકટાણા તો કરવા જ. એનુંય બહુ મોટું પુણ્ય છે. ભલે વૈભવ માણવા ન મળે, પણ એકટાણા કરનાર કદી ખાધે પીધે દુઃખી ન થાય. ત્યારે ચોથી સુથારણ બોલી, અને કનિષ્ઠમાં કનિષ્ઠ મોઢે લગામ નહીં, તે 2 વાર કે તેથી વધુ વાર ખાય એ આગલા ભવે દુઃખના દરિયામાં ડૂબે છે. અને તો મળે ગરીબાઈ. આમ તો કાગડા કૂતરાય પેટ ક્યાં નથી ભરતા. માણસનો અવતાર મળ્યો હોય તો કંઈક વ્રત નિયમ તો હોવા જ જોઈએ. વડલા નીચે 4 સ્ત્રીઓ ઉપવાસની, ધારણા પારણાની અને એકટાણાની વાતો કરી રહી છે. ત્યારે વડલાની ડાળ ઉપર બેઠેલી 4 ચકલીઓ આ ચર્ચા સાંભળી રહી છે. ચારેય નક્કી કર્યું કે આ વાતનું પારખું તો કરવું જ જોઈએ. 4માં જે સૌથી મોટી ચકલી હતી એણે ઉપવાસનો સંકલ્પ કર્યો. બીજીએ ધારણા પારણા શરૂ કર્યા. ત્રીજીએ એકટાણા લીધા. અને જે સૌથી નાની હતી એ બોલી, મારે કંઈ કરવું નથી. ભગવાને પેટ આપ્યું છે, એને ભૂખ્યું શા માટે રાખવું? નાની ચકલી તો દિવસમાં 10 વાર ચણવા જાય. આમ કરતાં પૂર્ણ પુરુષોત્તમ માસ પૂરો થયો. છેલ્લે દિવસે 4 ચકલીઓ મરી ગઈ. આ 4 ચકલીઓ અવંતી નગરીના નગરશેઠને ત્યાં જન્મી. માનચંદ નગરશેઠને ત્યાં સંતાનમાં એક દીકરો જ હતો.
દીકરી એકેય નહોતી. પછી ઘરમાં વારા ફરતી લક્ષ્મી આવી એટલે નગર શેઠના આનંદનો પાર ન રહ્યો. એક ભાઈને 4 બહેન રાખડી બાંધે એનાથી રોડું શું? 4 દીકરી અને 1 દીકરો લાડકોડમાં ઉછર્યા, નિશાળે ભણ્યા અને મોટા થયા. કાળનું પૈડું ફરતું ગયું અને નગર શેઠના રૂપના અંબાર જેવી 4 દીકરીઓ ઉંમરલાયક થતી ગઈ. સૌથી મોટી છોકરી રાજાના કુંવરને ગમી ગઈ, તેથી શેઠે એના લગ્ન કુંવર સાથે કરાવ્યા. બીજી 3 એના ભાગ્ય પ્રમાણે ઘર મળ્યા. બીજી છોકરી એક ધનપતિ શેઠના દીકરા સાથે પરણાવી. ત્રીજીને હાટડીવાળો વર મળ્યો અને સૌથી નાનીને મહેનત મજૂરી કરી રોજનું લાવીને રોજ ખાનાર વર મળ્યો. ભાગ્યની વાત છે, ભાગ્યના ભેદ કોઈ જાણી શકતું નથી. 4 પરણીને સાસરે ગઈ. થોડા સમય પછી નગર શેઠના પુત્રના લગ્ન આવ્યા એટલે પિતાએ દીકરીઓને કંકોત્રી લખી. જે સૌથી નાની હતી એને કંકોત્રી મળતા જ દોડી આવી. સૌથી મોટી 3 એક દિવસ વહેલી આવી, બીજી 2 દિવસ વહેલી આવી, ત્રીજી 3 દિવસ વહેલી આવી. આમ આ પ્રમાણે 4 બહેનો ભેગી થઈ. ભાઈને ધામધૂમથી પરણાવ્યો. પછી વિદાયની વેળા આવી. દીકરી પ્રસંગે પિયર આવી હોય તો એને કંઈક દેવું પડે. નગર શેઠે મોટી દીકરીને 20 તોલાનો હાર આપ્યો, એનાથી નાની દીકરીને 15 તોલાનો પોંચો આપ્યો, એનાથી નાનીને 10 તોલાનો દોરો આપ્યો અને સૌથી નાનીને સોનાના બદલે જોડ લુગડા અને ઘઉંની 2 ગુણ આપી. ત્યારે નાની દીકરીનું અંતર બળવા લાગ્યું. સગા મા બાપે આવો ભેદભાવ રાખ્યો એ જોઈ નાની રડવા લાગી. ત્યારે મોટી એના આંસુ લૂછતા બોલી, બહેન, પૂર્વજન્મના કર્મ પ્રમાણે સૌને મળે છે. ગયા જન્મે આપણે 4 ચકલીઓ હતી. મેં ઉપવાસ કરેલા, બીજીએ ધારણા પારણા, ત્રીજીએ એકટાણા અને તે તો દિવસમાં 10 વાર ખાધું. કોઈ નિયમ ન રાખ્યો અને તેટલે જ તને ગરીબાઈ મળી. હે બહેન, હવે જ્યારે પુરુષોત્તમ મહિનો આવે ત્યારે પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરજે, યથાશક્તિ દાન આપજે, શુદ્ધ હૃદયે કાંઠાગોરની વાર્તા સાંભળજે. આ વ્રતનો મહિમા અપાર છે. ભગવાન પુરુષોત્તમ અવશ્ય તારા ઉપર કૃપા કરશે. પવિત્ર પુરુષોત્તમ માસ આવતા નાનીએ વ્રત આદર્યા અને વ્રત પૂર્ણ થઈ એને સુખ સમૃદ્ધિ મળી. વ્રત ઉપવાસ જે કરે પામે સુખ અપાર, કરે ધારણા પારણા સુખે ભોગવે સંસાર. એકટાણા જે આદરે સમજે સદા સાર, વ્રત નિયમ જે ના કરે સદાય હાહાકાર. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, શ્રદ્ધાથી તારું વ્રત કરે, સત્કર્મ કરે, એને તમે જેવા ફળો છો એવા સૌને ફળજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કૃષ્ણ કનૈયા લાલની જય હો. લક્ષ્મીનારાયણ ભગવાનની જય હો. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે.